ગારિયાધારમાં કોન્ટ્રાક્ટરે રોફ જમાવતા રહીશો દ્વારા ફડાકાવાળી. જેસર મામલતદારની ટીમે સીઝ કરેલું ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર લઈ ચાલક ફરાર. ગંભીર બીમારીના દર્દીઓને રાહત, સોમવારથી ઘર આંગણે સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની ઓપીડી શરૂ. લાંચ પ્રકરણમાં સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ 3 માસ બાદ ઝડપાયો. ચીન ત્રીજા વર્ષે પણ વસ્તી ઘટતા 1.70 લાખ શિક્ષકે નોકરી ગુમાવી. ₹80 કરોડની લોટરી જીત્યા બાદ નોકરી પર પહોંચીને ગટર સાફ કરી. અમૂલ શ્રીખંડમાંથી ફૂગ નીકળી, વલસાડ. બગદાણામાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિત્તે 4 ડેપો દ્વારા એસટીની 151 ટ્રીપ દોડાવાઈ. રોટલો નહીં મળતા અનેક રત્ન કલાકારો હંમેશા માટે સુરતનો ઓટલો છોડી ગયા. અમદાવાદનું હવાઈ દર્શન કરાવતી હેલિકોપ્ટર સેવા 6 મહિનાથી બંધ. હવે દ્વારકામાં બુલડોઝર ફેરવાયું, દરગાહ સહિતના દબાણો તોડી પડાયા. કાચની મસ્જિદ પાસે 10 દુકાનના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા. રાજસ્થાન સરકારે 450 સરકારી સ્કૂલો બંધ કરી. મહાકુંભમાં દર ચોથા યાત્રિકે ગુજરાતી ભાષા સાંભળવા મળે છે. ગુજરાતમાં દર કલાકે સરેરાશ 31 ટન પ્લાસ્ટિકનો કચરો ફેલાય છે. એલસીબીએ પોતાની જ પીઠ થાબડી, વેશ પલટો કરી 25 વર્ષથી ફરાર આરોપીને દબોચ્યો. ગૌમૂત્રનો દવા તરીકે ઉપયોગની તરફેણ કરતો વિડીયો વાયરલ. બોટાદના પૂર્વ ડીવાયએસપીને કોર્ટનો ઝટકો. સૂચિત જંત્રી વધારાથી બાંધકામ ક્ષેત્ર મધ્યમ વર્ગને નુકસાન થશે. દાહોદ જિલ્લામાં મનરેગામાં મંત્રી પુત્રએ 100 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો. અમિતાભે 31 કરોડમાં ખરીદેલો ડુપ્લેક્સ ફ્લેટ 83 કરોડમાં વેચ્યો. આરબીઆઈની નવી ગાઈડલાઈન, કરોડો યુઝર્સને ફ્રોડથી રાહત. રેલવે પોલીસનો હેડ કોન્સ્ટેબલ ₹10,000ની લાંચ લેતા ઝડપાયો. ઝાડ થાંભલામાં ફસાયેલ 1000 કિલોગ્રામ દોરીનું દહન. હાલોલમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરતી કંપનીઓ પર દરોડા. ડુમસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ 31મી સુધી રજાઓ પર ઉતરી ગયા. અમરેલી પૂર્વ સાંસદ સામે હાઈવે ગૌચર દબાણ સહિતના આક્ષેપ સાથે અર્ધનગ્ન અવસ્થામાં ધરણા. 1400 કિમી સાયકલ યાત્રા કરી રહેલા 10 સાયકલિસ્ટોને સન્માનિત કરાયા. રાજલબ્ધિ હેરિટેજ સ્કીમના બિલ્ડરોને 2.8 કરોડ રિફંડ ચૂકવવા રેરાનો આદેશ. જેલમાં બંધ તમામ વ્યક્તિઓને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ, સુપ્રીમ કોર્ટ કહે છે. ગટર સાફ કરવા ઉતરેલા 2 સફાઈ કામદારોના ગુંગળાઈ જવાથી મોત. મધ્યપ્રદેશના અધિકારીએ કૌભાંડ કરતા પટ્ટાવાળો બનાવી દેવાયો. શેફના પટોદી પરિવારની ₹15,000 કરોડની સંપત્તિ કેન્દ્ર જપ્ત કરી શકશે. અમેરિકામાં ગેરકાયદે રહેતા 18,000 ભારતીયોને પરત લાવવાની તૈયારી. 162 MLAનું બળ ધરાવતા ભાજપ માટે 66માંથી 66 પાલિકાઓ જીતવી પડકાર. કચ્છના ખેતરોમાં ભૂંડને ભગાડવા દારૂગોળાના લાડુ ખવડાવાય છે. દત્તક લેવામાં દીકરી જ 60%થી વધુ, માતપિતાની પહેલી પસંદ. મંગળવારની ભાવનગર આસનસોલ વીકલી સુપરફાસ્ટ ટ્રેન રદ કરી દેવાઈ.